હેલો મિત્રો, હું તમારી ડિમાન્ડ પર લઈને આવી છું ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના 200 અતિ મહત્ત્વના પ્રશ્નો શ્રેણી તૈયાર કરી છે. જેમાં આ પ્રશ્નો છે ટાટ એસ 9મા 10મા અને ટાટ એચએસ ધોરણ 11 અને 12માં જે એક્ઝામ આપે છે એના બંને માટે ખૂબ ઉપયોગી થશે. તો ચલો હવે શરૂઆત કરીએ. ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ કયો છે અને તેની રચના કોણે કરી હતી? તો પ્રથમ છે નર્મદ કોશ અને શરૂઆત કરી હતી નર્મદે. કથા માટે પન્નાલાલ પટેલને કયો સર્વોચ્ચ પુરસ્કાર મળ્યો હતો? તો જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. અલંકાર ઓળખાવ અને દેશભક્તિ. મારાથી પુસ્તક વંચાય છે ને કર્તરી વાક્યમાં ફેરવતા કયો વિકલ્પ યોગ્ય છે? તો હું પુસ્તક વાંચું છું. લોહીની સગાઈ વાર્તામાં કયો મુખ્ય વિષય દર્શાવવામાં આવ્યો છે? તો સામાજિક સંબંધ અને લાગણી. અર્વાચીન યુગ અને સુધારક યુગના સંધિકાળના સંદર્ભે નીચેના વિધાનો તપાસો. ગુજરાતી ભાષાનો ઉદ્ભવ સૌરાષ્ટ્રની પ્રાકૃતના અપભ્રંશમાંથી થયો હોવાનું મનાય છે. હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં અપભ્રંશના દુહાઓ જોવા મળે છે, જે પ્રાચીન ગુજરાતીનો પાયો છે. ત્રીજું, ભરતેશ્વર બાહુબલી રાસ એ ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિ ગણાય છે. તો કે આપેલ તમામ વિધાનો સાચા છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને નવા કોઈ ટોપિક પર વિડીયો જોઈતો હોય તો મને તમે કોમેન્ટમાં જણાવજો. અને તમારી એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.